આજની સન્ડે મોર્નિંગ છે ને જલ્દી થઈ ગઈ છે. બધાને આજના જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બહુ અર્લી આજે મોર્નિંગ થઈ ગઈ છે કારણ કે અમારે જવાનું છે બેબી શાવરમાં. અહીંયા જો અમારા કાનાજીને મેં સરસ મજાના રેડી કરી દીધા છે આજે વહેલા. અને હવે હું રેડી થઈ જઈશ. બધા સૂતા છે, હજી કેટલા 6:30 થયા છે. ચલો હું ફટાફટ રેડી થઈ જાઉં. સવારમાં કેવી હતી ને અત્યારે જો મસ્ત ભરે કેવું કે ખટારામાંથી મર્સિડીઝ બની ગઈ BMW જો રેડી થઈ ગઈ છે અને મસ્ત મને દેવાંશી તૈયાર કરી આપી. સવારમાં એને મેં જગાડી છે આજે. તૈયાર તો મસ્ત જો પોચો પહેરીને થઈ ગઈ છું. ચૂડો અને બધું મસ્ત પહેર્યું છે. હું એટલી હરક બદવડી છું, મને એવું થાય છે કે ત્યાં જઈને કે પેલી તૈયાર થયેલી હોવી જોઈએ. એવું નથી વાત છે. એમ થાય કે બેબી શાવર ઘણું છે, હું તૈયાર નહીં થઈને આ તૈયાર થઈને. એમાં એવું છે બેબી શાવર છે ને મારું આમ પણ નથી કરેલું એટલે હું હરક બદવડી બહુ છું, પણ મજા આવે તૈયાર થવાનું એટલે કાંઈ વાંધો નહીં. હું એવું કોઈ દિવસ થાવ ને થઈ જવાનું. હા એ જ ને, નહીં વિચારવાનું. ના આપણે ને એ થશે. એ મને લાગે સાંજે તૈયાર થશે. હું અત્યારે થઈ ગઈ તૈયાર. સાંજે પહેલાં બધા આવવાના જ ગેસ્ટ એટલે એમ કે દેવાંશીને મેં બહુ વહેલા જગાડી. બિચારી ઓલવેઝ મને એમ કે ના તમે ત્યાં આવજો, હું જગાડીશ. પર એમ તો સવારમાં જ બગડ્યા હતા. મને કે અત્યારમાં કોઈ ના જગાડાય એટલે એને મને કીધું છે. સવારની ઊંઘ ઇમ્પોર્ટન્ટ હોય નહીં, પણ અત્યારે કેવું થાય કે છોકરાઓ સ્કૂલ ચાલુ હોય ને એટલે નોર્મલી 6:15 ઊંઘ ઉડી જાય. પછી બેડમાં પડ્યા હોઈએ વીકેન્ડ. હા પણ તો વીકેન્ડમાં પડી રહેવું મને ગમે, પણ આજે તો માન તો જવાનું હોય એટલે મને હરો હતો પણ તને મેં જગાડી આજે. ચાલો તમે મળીએ ડાયરેક્ટ. તારા હવે કામ શરૂ થશે અને હું ડાયરેક્ટ ફંક્શનમાં તું એન્જોય કર. થેન્ક યુ. વરેંગ દેવામાં રેડી થઈ ગયો, નાઈ ગયો છે આજે. જય શ્રી કૃષ્ણ બેટા. જાગી ગયો તો વહેલા મારે લોકો શું ખાધું તે? હા ઓકે. તમે ખાધું? તમે એક મઠિયા દેવાંગ ટ્રેના ખાધા મુઠિયા તારા ખાઈ લીધું તે? અમે લોકો જો અત્યારે કેટલા 8 વાગ્યા છે, નીકળી ગયા છીએ. ત્યાં મને 8:30નું કીધું હતું, પણ મેં કીધું હતું હું 8:15 પહોંચીશ, પણ થોડું લેટ થશે. 5-10 મિનિટ જેવું પહોંચી જઈશ. એ લોકોને 8:30નું મુહૂર્ત છે ને ત્યાં સુધીમાં તો. અને તમને લોકોને કેવું લાગ્યું મારું ડ્રેસઅપ અને મેકઅપ તો બહુ મસ્ત, મને બહુ જ ગમ્યું. અને મારા હેર દેવાંશી બિચારી કાંઈ મને રેડી કરી દે. મેં એને કીધું ને કે પરેંગ આવું કહેતા હતા કે અત્યારમાં ક્યાં કોઈને હેરાન, તો કે એમાં શું કે હું આમે જાગી જ ગઈ હોય. અત્યારે જો અહીંયા બહાર જો અમે છે ને અહીંયા આવી ગયા છે બેબી શાવરમાં. હવે પહોંચો તો દેખાવો જોઈએ ને. ઇન્ટ્રોડક્શન તો આપો, કોણ છે હિરેન? આ છે ને પપ્પાના ફ્રેન્ડનો છોકરો છે અને એની વાઈફનું બેબી શાવર છે આજે. ચલો તમને મળાવી આજે. ચલો આ હિરેન છે અહીંયા. હેલો. અને આમાં દીદી હજી રેડી થવાનું બાકી છે. આજે તો મુહૂર્ત હોય ક્યારે રેડી થવાનું હોય એટલે ને દીદી. જ્યાં બધાનો છે ને મોર્નિંગ બ્રેકફાસ્ટ અત્યારે ચાલે છે. પછી અમે બેબી શાવરની વિધિ કરવાના છીએ. મોર્નિંગ બ્રેકફાસ્ટ રેડી બધાનો? કાનાજી કેટલા મસ્ત તૈયાર કરી દીધા છે અત્યારે. જો મમ્મી તો સરસ મમ ટુ બી રેડી થઈ ગયા છે મસ્ત. જો આ નેલ્સ એના છે ને પેલા એક્સપ્રેસ જે આવે ને આપણે ચીપકાવાના એ કર્યા છે. નાઈસ મૂકી. જો એના ભાભી છે રિદ્ધિના, અને રિદ્ધિને રેડી કરી દીધી. હવે થઈ ગઈ છે ઓલમોસ્ટ. એટલે નહીં રિદ્ધિ? સરસ લાગે. એટલે અત્યારે અમારે છે ને બેબી શાવર હોય ને ત્યારે એવું હોય કે અમે પીનઅપ કે એવું કશું ના કરીએ. હેર વોશ કરીને અમારે હેર પણ ડ્રાય નહીં કરવાના, એવું બધું હોય. બધાની અલગ અલગ વિધિ હોય ને એટલે અત્યારે આવી રીતે રેડી થઈ છે. પછી સાંજે પાછા બધા સાડી પહેરવાના છે. હવે તે મને કન્ફ્યુઝ કરતી હતી કે સાંજે મારે ફરી વાર સાડી પહેરવાની. જોઈએ હવે ચાલ ને, હું મને ટ્રાય કરીશ કે પહેરીશ. મને તો બહુ ગમે, પણ હું પહેરાવા વાળું કોઈ જોઈએ ને એટલે. ચલો ઓલ ડન. હવે નીચે જઈએ. ચલો સરસ લાગે છે રીતિ. લાઈક આવો ટીકો કરી દે. તમારી પ્લેટ રેડી થઈ ગઈ છે સરસ. અને રાખડી છે, કંકુ, ચોખા અને જો આ સરસ છે ચાંદલો કરવા માટેનું મોરપીચ. એડજસ્ટમેન્ટ ચાલે છે. સારું આવે બેકગ્રાઉન્ડ.
વાંધો નહીં તું જે બાજુ ઊભી રહેતી હોય ને નીચે મૂકી દે. આને ઊભું રહેવાનું ખબર છે તમે લોકોને કે તો બરાબર આમ છે છે, આમ આ બાજુ કે જે બાજુ આપણે સૂર્ય એટલે બરાબર હા એટલે એમ જ તો આમ ઊભી રહે તો સાથે ત્યાં નહીં. આમ લઈ લે ઊભી રહે સાથે ત્યાં છે એ નીચે રાખવાનું આવે હા નીચે રાખવાનું. ઓકે એટલે અહીંયા રાખું છું ધ્યાન રાખજો અહીંયા છે વચ્ચે આવતી પગ રહે ઉપર આવે ના પગ ના પગ ઉપર ના રખાય એની સાઈડમાં આમ રાખી દે બંને પગ. આગળ આવતી રહે હા સાથીઓ વચ્ચે રહે અને તારા બે પગ સાઈડમાં થઈ ગયું ને તમે કોઈ બીજા કઈ ખબર હોય તો કહેજો મને ખબર છે એમાં મમ્મીનો ફોન ચાલુ છે તારે સ્ટેન્ડ ઉપર મૂકી દે ને લાઈવ સ્ટેન્ડ ઉપર ક્યાંક મૂકી દેવું સ્ટેન્ડ છે આનું એ કોર્નર મૂકી દે તો તમને મજા આવે શાંતિ જોવાની એ તો મમ્મી કહે એવું કઈ અસર સ્ટેન્ડ ઉપર મૂકી દેવું સોનલ ક્યાં? હા એ આગળ આવે. એનું પંખું તમે છે ને એવું તો બાજુ આ બાજુ આવશે. આ બાજુ આવતી ના ના વાંધો નહીં વાંધો નહીં. બતાવીને દુખणार. એ બધું કેવું છે કોણ છે એના મમ્મી એમાં નજીકથી લેજો વિડીયો ઝૂમ જ છે સામે જોવો તો બીજા પહેલા અહીંયા તમે જોવો છે ને ઓકે હવે આ સાઈડ જોઈ લો થોડો પાછળ બે કામ પર થોડા નજીક ઓકે બંને અહીંયા જો સ્માઈલ શ્રીમંત કરે ને પેલા કાઢી દે. આજે કરી તાળી પડો માસી પેલા હું એને આપું ને રિદ્ધિને આજે તારો ફોન આપો આમ કરો દુપટ્ટો પડી જાય આમ મળવાનું હોય ઉપર થોડો તમારે એમને હટાવશો આ સાઈડ ના, એમને નહીં. ઓકે ડન છે સરખું કરી લો ઓકે મળી લો અહીંયા સ્માઈલ હવે છે ને આમ મળવાનું કન્ટિન્યુ હવે તારે મને આપવાનું હોય ચાર લોટ એવું કરી આપે છે. તો મારજો કઈ વાંધો નહીં તમતા વાંધો નહીં યા કન્ટિન્યુ બન બે મળો પાછો. પાછા હા સારું ટેસ્ટ અહીંયા નજીક જાઓ હવે છે ને
અને ગુહોટી આઈ થિંક કહેવાય કે લાફા મારે હવે કોણ કોના ગાલ સોજવાડે એ જોવાનું છે આપણને આજે. બેબી શાવરમાં છે ને સૌથી મને ગમતો પાર્ટ તો આ છે મારો. ઓકે, હવે આમાં પહેલા પહેલા આમનો વારો આવે દેખાતો જ લાફા જોઈએ માસીને ફોન ચાલુ. માસી પહેલા કોને મારવાનું લાગે? ધ્યાન એ મારશે. છેલ્લે રીતિનો વારો. એ બ્લોગમાં આવશે હું આવી તો બ્લોગમાં આવીશ ભાઈ ભાઈને દીદી મારશે ને પહેલા. ઓકે, પહેલા ભાઈને મારવાનો છે ભાઈ. બરાબર ના હું સોજવાડ છેલ્લે રીતિનો જ વારો. આપો કંકુ વધારે ઉભા રહેજો ઉભા રહેજો ઉભા રહેજો થોડું કંકુની જરૂર હતી આમાં. નાખી દેજો ને. જો આમાં જ છે મારી મારી લાલ કરી નાખવાની ઉભા રહેજો હું કોણ નહીં લઈ લો લેવું હતો તો લઈ ચાલ ઉભો રહે થોડો કરો અવાજ આવો જોઈએ અવાજ આવો જોઈએ તો જ કહેવાય લાફો મારે નહીં. એક પાછળના તરફ આગળ નીચે મૂકી રીતિ હવે આપણે તો જોરદાર અવાજ આવવો જોઈએ હા? બે હાથ કરવાનો કર બરાબર. એક હાથ પાછળ વાળો વિધિને કહ્યું નહીં મારી અંદર જ છે ઉભી રહે. કન્ટિન્યુ ઉભો રહે છેલ્લામાં જોરદાર અવાજ આવવો જોઈએ હો ને. વધારવાની છે. ના, ત્રીજો. હવે તમારે તમારો છેલ્લો છે. તમારે જેટલું જોરથી કરો આપો વાંધો નહીં, બગડશે. એક વાર તો અવાજ આવો રીતિ હવે આપણે બાપરે જોરદાર અવાજ આવવો જોઈએ. બોલો રોહન મને જાતા ઉડે એટલું જોરદાર. લે અહીંયા જો અહીંયા. કઈ વાંધો નહીં ચાલશે હવે. તમારું કઈ કામ છે હે તમારું કઈ મારું કામ ઓલું આપી દેવું આપી દે ફોટો પાડે બે ફોડા અરે એમાં અને છેલ્લી વિધિ છે એ છોકરાને ખોડામાં બેસાડવાની. જો કાનો જ છે એકદમ એને કરલી હે એટલે બહુ બધી તમારું તો બેબી શાવર થયું નથી ક્યારે પણ મેં બધાને કર્યા બહુ વાર એટલો મને લાવો મળે છે. દેવમનો ખબર દેવમ બહુ બધાનો ગયેલો છે. બહુ બધા બેઠેલા કોના કોના બેઠા અંકિતાના, હિનાના, પછી બીનાક્ષી, પ્રિયંકા. બાપરે, આ કોની જોઈએ છે ચોકલેટ? તમે જાન બાજુ ઓહ, 2 છે. ચલો ચલો જો
આવી જા ચાલ બેસી જા અહીંયા આવતો રહે તો ના રે હું એ કહું છું પછી એવું ના થાય કે આ થોડા બેસી જ દીધા ચાલ બેસી જા અહીંયા હાલ ચોકલેટ ન ખાવ હાલે ચોકલેટ થેન્ક યુ કે દીદી ને ચાંદલો કર દે ખાલી ગાલે હતન કરી દે છે ચાંદલો છે ને એટલે કઈ વાંધો નહીં ચાલશે તે દેખાય છે ત્યાંથી એટલે ત્રાસો કરે ગુડ બોય છે તું તો એને ખાઈ ખવડાવી દે ફેવરિટ છે ગોળ તો મોટો જ આપણે મોટી વાળી જોવે છે હું હાલે છે યમી યમી તો પ્લેટ પાસ બે બાજુ ખાલો થોડો અહીંયા ફીટ કર દે ને કેવો બેટા શિવાંશ યમી યમી છે બીજી ચોકલેટ તે શું તો બેકા ચમચી કરી દે અને આ તો ગુડ બોય છે આ પહેલી વખત આવો છોકરો જોયો કે એને પીધું દૂધ બાકી કોઈ પીવે નહીં છોકરાઓ ગુડ બોય છે તું તો હે હવે એવું કરે ને બાળકો જ ના ખંડી દે ને બાળકો જ મોઢે મળી છે પી લે એ વાટકો નવીન લાગે છે ભૂખ લાગી બોટલ લીધી લઈ લેજો મોઢે નહીં મળે. છોડ આવી ગયો આ ઇન્ડિયન સ્ટાઇલ હા તમે તારે મીઠું પીવાનું હોય એટલે લે ઉભા રહે બેહાડી રાખો બેહાડી બંને આમ જોઈ લો તમે શું ફોટો મોબાઈલ લો ફોટો પાડે શિવાંશ મમ્મા ફોટો પાડે છે હા બોલ બસ હવે જે આ બધી વિધિ હોય ને એ હજી કંઈક બાકી છે કંઈક પાણી લઈને જવાનું હોય ઘોડો લઈને એ હવે બાકી રહી છે બાકી અત્યારની જે વિધિ હતી ને ઘરે એ પૂરી થઈ ગઈ છે હા એ કે વાંધો ઘોડે જવાનું છે તમે આવજો ને બધાને પડી ગઈ હવે કંઈક આ છે ને પિયર પક્ષ તરફથી કંઈ હોય એવું કરે છે એ મને નથી ખબર બહુ આઈડિયા નથી ગોળ ગોળ મીઠું કરાઈ દે ને ચોખે વધાવી તો ખાલી સ્પેસ આપો હેર પેલા કરી દેવું કે છે છોકરી હા પણ ડીશ પેકડીશ કેમ કરે? લાવ નાખી દે ચોખા વધારી ચોખે વધારી તો ખાલી જો આ બેડું છે ને ભરવા જવાનું એવું હોય સામે કોઈના ઘરે એટલે અત્યારે ખાલી ચાંદલો ને એવું કરીને આમાં થોડા બસ માથે મૂકી દે ઉપરનું થોડુંક પેલી ઈંડોળી હતી કે છે આઈ એમાં અમે જાય તો વરસાદમાં છે ને બેડું ભરવાનું હોય ને એ જઈએ છીએ તો બધા ગીત તો આવડતા નથી એટલે અમે લોકો એમ જ જઈએ છીએ કોઇન્સિડન્સ કે સોનલના ઘરે હું અહીંયા મળી ગઈ મને એને કીધું અમે રાધીએ કે સોનલના ઘરે જવાનું છે એટલે ખબર નહીં કઈ સોનલ હશે અહીંયા તું રહી છે કેટલા ટાઈમથી મળ્યા નથી જરા ઘરે ડાયરેક્ટ મળી ગઈ હું તારી ઘરે ડાયરેક્ટ મળવા તને બોલ મસ્ત છે તારું બાકી હિચકો સરસ છે નાઈસ છે બધા અહીંયા જોઈ લો હા ઓકે લાવે થેલી લાવ મારા કામ કરી આમ જો લાવ તો ઓકે રીતિ નાખી ગમે તાખી ચાંદલો નહીં. એમ કે શિવાંશ કેમ તોફાન કરે છે? મોટા મોટા બહુ થશે યાર આમાં તો આમ લાંબી ત્રણ વાર કરવાની હોય ને આમ કરો ત્રણ ફિંગર લો 3 થી ફિંગર કરી નાખો આમ કરી દે કોઈ હાલશે હા. આડા લીલા કરી દો ના પણ એમાં આ કે છે આમાં આ કંકુ ચોટાઈ કમ્પ્લીટ કરે નાખી અમે તો પીડ કરી ચાંદલા પણ આમ આમ
આમ ને આમ બે બાજુ લાઈન કરી. ત્રણ 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 જ હોય? નહીં એમ તમને લાંબી જાવજો લાઈન આ બાજુ જ. ઓલરેડી આપણે ગઈ હતી થોડી. કૃતિકા મને તો ચિતરી દીધી મોટું ધોઈને કરવાનું વાંધો નહીં પછી પાછું ધોઈ જજો. એવું હોય? સેજ ખાલી પાણી ભગવાન ભલું કરે જો કંઈ કેમ કે ભૂલચૂક હાથ જ થાય નથી તો થશે. પણ ઈ એ તો જતું રહે અને આજુબાજુ રહે એટલે makeup કરવું. દીદી કે તમે પાણી વાળો હાથ કરીને મોઢે લગાવી દો જરીક બે બાજુ જરીક ખુલ્લું કંકુ ન હોય ત્યાં બસ તમારે સાડી સેડે મોઢું લૂછી દો અહીંયા લગાવી દો હા ગમે ત્યાં લગાવી દો જગ્યા નથી મેકઅપ થઈ જશે તમારે સાડી ચાલ વાગે નહીં ને એવું જગ્યાએ જ લગાવું ઘડી કેમ હમણાં કરું હવે બસ થઈ ગયું હાલો આ થેલી હાથમાં આપી, થોડા માટે હાલો જય સ્વામિનારાયણ. હા, બસ એક ભાઈ ભાભી એક ભાઈ ભાભી હારે લેતા તમારા રૂમમાં જવાનું રહી ગયું. આ તમને આમ કરો ઉપર જાજો રૂમમાં પણ નાની છે ને જો બધી વિધિ સરસ રીતે પૂરી કરી દીધી છે કાંઈ ભૂલચૂક હોય તો ભગવાન માફ કરે નહીં રીતિ અમને જેટલી ખબર હતી બધા હતા એટલે અમે સરસ રીતે બધું પૂરું કરી દીધું છે તમે કરી લ્યો, તમે જમી લ્યો. જો અમારું છે ને બ્રંચ બ્રેકફાસ્ટ રેડી છે અને અહીંયા જો કાનાજીને તૈયાર કરે છે અમે જો સરસ મજાનું ફંક્શન ફિનિશ કરીને હવે જઈએ છીએ ઘરે દેવામ તો એન્જોય કર્યું મોબાઈલ જોવામાં પણ તમે લોકો શું કર્યું બધા બેઠા વાતો કરતા સાંભળીએ ઓકે તમે કોઈ ઓળખતા હતા કે પછી ઓકે મજા આવે બધા બેઠા હોય વાતો કરતા હોય મજા આવી ગઈ મને તો બહુ મજા આવી ગઈ મેં તો કેટલું બધી વિધિમાં બધામાં મેં લાભ લીધો એટલે મને તો બહુ ગમ્યું છે મજા આવી ગઈ હવે પાછું અમારે ઇવનિંગમાં જવાનું છે એ લોકોએ ડિનર પેલું જમવાનું જે હોય ને પ્રોગ્રામ ઇવનિંગના છે તો એ 12 હોલ ઉપર છે ત્યારે પાછા રેડી થઈને જઈશું પણ હવે ઘણા બધા સાડી પહેરવાના છે પણ હું હવે કદાચ જોઉં છું સાડી નહીં પહેરું વરસાદ ને એવું છે એટલે હવે ડ્રેસ જ પહેરી લઈશ મેકઅપ ને એવું બધું નીકાળી અને આપણે નોર્મલ સ્વરૂપમાં આવી ગયા છીએ પહેલાં મને એવું હતું કે આખો દિવસ રાખવો ને તો મને ઇવનિંગમાં કરવો નહીં અમારા લોકોને પાછું જવાનું છે એટલે પણ પછી મને જેવું લાગ્યું કે આખો દિવસ તો નહીં રહે વિડીયો કોલ કરે તો ને મમ્મીને જેને મારા ભાઈ કે આ કાઢ કે બાગડ બિલ્લા જેવી લાગે મને કે મેં સારું ચલો મેકઅપ નીકાળી જ નાખું હવે દેવમ ગયો છે ક્રિકેટમાં પરેંકને લઈને ગયા છે એ લોકો આવશે પછી મને લાગે રેડી થઈશ હજી ડ્રેસ ને એવું મને નીકાળી નથી થોડી વાર મેં તો હવે આરામ કરી લઉં બધું પેક ને અનપેકનું બધું કરી વસ્તુ બધી હતી એ થોડી વાર બેસી અને પછી પાછું કન્ટિન્યુઅસ આપણું કામ કરીશું તો આ જે વિડીયો છે ને એ બહુ લાંબો થઈ જશે એટલે હજી જે ઇવનિંગનો પાર્ટ છે ને એ પાછો આવતીકાલના વિડીયોમાં આવશે તો ફરીવાર તમને બહુ મજા આવશે એ પણ વિડીયો જોવાની મેં આખો વિડીયો બહુ જ વધારે લેન્ધી થઈ જશે કારણ કે આજે વિધિ ને બધું જ લીધું છે ને એમાં અને સ્પેશિયલ હિરેનના મમ્મીએ કીધું હતું કે વિડીયો છે ને સરસ બનાવજો મોકલજો ઓબ્વિયસલી પોતાના ઘરના પ્રસંગ હોય છોકરાઓનો પ્રસંગ એટલે બધાને એવી પેરેન્ટ્સની એવી ઈચ્છા હોય કે અમે જોઈએ અને હવે તો સોશિયલ મીડિયામાં હોય એટલે વધારે એમને હોય ને મને સ્પેશિયલ ફોન કરીને કહેતા હતા માસી કે વિડીયો છે ને લાંબો બનાવજો તો અમે લોકો જોઈએ બધા એમ કારણ કે લોકો અહીંયા ફંક્શન અટેન્ડ ના કર્યું હોય ઇન્ડિયા છે એટલે તો તમે વિડીયો દ્વારા બધું જોઈ શકીએ એમ